નમસ્કાર દોસ્તો, વાત છે એક એવા ધારાસભ્યની જેને જનતાએ 1 લાખથી વધુ વોટ આપીને જંગી બહુમતીથી જીતાડ્યા. જીત્યા પછી આ ધારાસભ્ય સતત જનતાની વચ્ચે રહ્યા. જનતાની કોઈ પણ સમસ્યા હોય, ખેતીને લગતી, પાણીની કે વીજળીની સમસ્યા હોય, જનતાને અવર જવર માટેની બસની સુવિધાઓની સમસ્યા હોય, જનતાને સ્વાસ્થ્ય માટેની સમસ્યા હોય, સ્વાસ્થ્યની ફેસિલિટીઓ માટેની સમસ્યા હોય, કે જનતાના શિક્ષણ બાબતની સમસ્યા હોય, કે જનતાને સરકારી અધિકારીઓમાં પડતી તકલીફો બાબતની સમસ્યા હોય, તો આ ધારાસભ્ય એમની સાથે ઉભો રહીને આ સમસ્યાઓનું એમને નિરાકરણ કર્યું. આવું કરી જનતાની વચ્ચે લોકપ્રિય બન્યા. એમના સમાજના પ્રશ્નો ઉઠાવી અને સમાજમાં પણ લોકપ્રિય બન્યા અને પૂરા સમાજમાં એમને આગેવાન તરીકે સ્વીકાર્યા. દોસ્તો, વાત છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની. એવા લોકલાડીલા જલનાયક કે જે હર સમયે જનતાની સાથે રહે છે. હમણાં જ એમની પર ખોટો કેસ કરીને એમને ફસાવવામાં આવી રહ્યા છે અને કોર્ટના હિયરિંગમાં એમને ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો હું આ ઢોંગી શબ્દ ઉપયોગ કરવા વાળાને જણાવવા માંગુ છું કે અમને આ ઢોંગી શબ્દ અમારા ધારાસભ્ય માટે તમે જે વાપર્યો છે તેનો સખત વિરોધ છે. ઢોંગી મતલબ શું? ખોટા ઢોંગ કરી, ખોટા વાયદાઓ કરી પોતાની જનતાને કે પોતાના ફોલોવર્સને ગેરમાર્ગે દોરનાર. અમારા ધારાસભ્ય તો અમારી સાથે 24 કલાક હાજર હોય છે. અમારે એમને મળવા માટે કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. એમની ઓફિસે કાયમ બેઠેલા હોય ને અમે ત્યાં જઈને એમને મળી શકીએ છીએ, અમારી સમસ્યાઓ કહી શકીએ છીએ અને એનું નિરાકરણ પણ એ તાત્કાલિક ધોરણે લાવે છે. અમે 1 લાખથી વધુ વોટથી આપી એમને જીતાડ્યા છે. શું અમે 1 લાખથી વધુ વોટ આપનાર તમામ અજ્ઞાનીઓ છે? અમને ઢોંગી અને ન ઢોંગી વ્યક્તિને ઓળખવાની ક્ષમતા નથી અમારી અંદર? જે આદિવાસી સમાજ જે અંબાજી સુધીના આખા પટ્ટા પર પથરાયેલો છે તેમને પોતાનો આગેવાના ચૈતર વસાવાને માનેલા છે. તો શું આખો સમાજ અજ્ઞાની છે અને એમને એ નથી ખબર કે આ ઢોંગી છે કે ઢોંગી નથી? શું અમે બધા લાખોની સંખ્યામાં જે લોકો છે અમે બધા અજ્ઞાનીઓ છે? તમે શું કહેવા માંગો છો? તમે વાપરેલા આ ઢોંગી શબ્દનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. અમને ખબર છે કે એમને જે આ સરકારી કચેરીઓ, ખોટી સરકારી નકલી કચેરીઓ જે પકડી છે ને એ તમારા પેટમાં હવે દુખવા માંડ્યું છે અને એમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. પણ ઢોંગી શબ્દ વાપરનારે માફી માંગવી પડશે અને ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું. દોસ્તો, આ વિરોધ આપના નેતાને ઢોંગી કહેનાર વિરોધ છે. તો ખાસ જાગજો, લોકોને જગાડજો અને આ ઢોંગી શબ્દની માફી ના માંગે ત્યાં સુધી એનો વિરોધ ચાલુ રાખજો. નર્મદા જિલ્લા પ્રભારી તેજસ પટેલ, આમ આદમી પાર્ટી. જય હિન્દ.